અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। ઓઢવના અંબિકાનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા। પાણી ભરાતા લોકોનો મનપા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। રોડ તૂટેલા છે, ખાડા પડતા પાણી ભરાઈ જાય છે। આવી સ્થાનિકો ફરિયાદો કરી રહ્યા છે। શહેરના ઓઢવ વિસ્તારમાં 10 મિનિટમાં સામાન્ય વરસાદ વરસ્યો અને આ સામાન્ય વરસાદમાં જ અમદાવાદના આ વિસ્તારો પાણી થઈ જાય છે। એવું સરસ કામ કરવામાં આવ્યું છે કે વરસાદી પાણીનો કોઈ નિકાલ જ નથી થતો ને નહીં, એક વખત વરસાદ પડે તો 2-3 દિવસો સુધી તો કેટલાક વિસ્તારોમાં આ પાણીનો નિકાલ નથી થતો। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો નિકોલ, નરોડા, ઓઢવ, બાપુનગર, વસ્ત્રાલ સહિતના જે વિસ્તારો છે ને ત્યાં અત્યારે મેઘરાજા જે છે તે મન મૂકીને વરસી રહ્યા છે। તો બીજી તરફ લોકોની હાલાકીની શરૂઆત છે તે પણ થઈ ગઈ છે। સામાન્ય વરસાદ પડ્યો છે અને તેમાં જ અલગ અલગ વિસ્તારો છે તેમાં આ વરસાદી પાણી ભરાઈ ગયા છે। સાથે જ ડ્રેનેજના પાણી જે છે તે બેક મારી રહ્યા છે। નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે। લગભગ 20 મિનિટ જેટલો સમય થયો હશે વરસાદ શરૂ થયાને અને 20 મિનિટમાં આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે। ત્યારે જે વરસાદ આવ્યો છે 20 મિનિટ અને તેમાં રોડની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક્શન પ્લાન જે છે, પ્રી મોન્સૂન પ્લાન છે તે પણ ધોવાઈ ગયો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।